હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે જે 17 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 17 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા ક્યાં લોન્ચ કરવામાં આવી તો ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ હોડી છે મિત્રો બારાકુડા એ કેરળના અલ્લાપુઝા જિલ્લાના અરૂર ખાતે લોન્ચ કરવામાં આવી છે તો કેરળ રાઈટ આન્સર થશે મિત્રો હાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો કેરળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બહુભાષી માઇક્રોસાઇટ લોન્ચ કરશે પ્રતિષ્ઠિત કેરળ જ્યોતિ પુરસ્કાર કિટ માટે ટી પદ્મનાભનની પસંદગી થઈ છે કેરળના સીએમ છે પિનરાઈ વિજયન રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન એશિયામાં આસિયાન ભારત બજાર મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે તો આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ ભારત બજાર મહોત્સવનું હાલમાં ઉદ્ઘાટન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે આમાં એશિયામાં ચર્ચામાં રહેલ પ્રખ્યાત કામાખ્યા મંદિર ક્યાં આવેલ છે તો મિત્રો હાલમાં ભૂટાનના રાજાએ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી બરાબર ભૂટાનના રાજાએ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી અને આ કામાખ્યા મંદિર આવેલું છે અસમ ખાતે બરાબર અસમ ખાતે આવેલું છે કામાખ્યા મંદિર ફ્રેન્ડ અસમની વાત કરીએ તો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા અસમના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા અસમનું કેપિટલ છે ગુવાહાટી હાલમાં કયો દેશ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે તો મિત્રો હાલમાં કયો દેશ છે માલદીવ જે છે માલદીવે ભારત સાથે માલદીવ દેશ છે એણે ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરવાની જાહેરાત કરી છે બરાબર તો માલદીવ રાઈટ આન્સર થશે માલદીવનું કેપિટલ છે માલે હાલમાં ભારત સરકારે માલદીવથી 75 ભારતીય સૈનિકોને રિટર્ન બોલાવવાનો નિર્ણય લીધો છે રિલાયન્સ જીઓ માલદીવને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા સંબંધિત કાર્ય પૂરો કરશે એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરાયું કોલંબો સુરક્ષા કોન્ક્લેવની 7મી ડિપ્ટી એનએસએ બેઠક માલદીવમાં આયોજિત થઈ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક જીપીએસસી ડ્રાઈવર કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ ટી20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જે કે સ્પોર્ટ્સ જે કે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કયા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ મિર્સિયા સ્નેગુનું નિધન થયું છે કયા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ છે મિર્સિયા સ્નેગુ જેમનું નિધન થયું છે તો ફ્રેન્ડ માલડોવા રાઈટ આન્સર થશે માલડોવાના પ્રથમ રાષ્ટ્રપતિ છે મિર્સિયા સ્નેગુ એમના હાલમાં નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ એના પછી હાલમાં મિસ ઇન્ડિયા યુએસએ 2023નો ખિતાબ કોણે જીત્યો તો મિસ ઇન્ડિયા યુએસએ 2023 કોણ બન્યા છે તો રાઈટ આન્સર છે રિજુલ્સ મેની બરાબર રિજુલ મેન્ડી મિસ ઇન્ડિયા યુએસએ 2023નો ખિતાબ જીત્યો છે સ્ટાર માર્ક કરી લેજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં કઈ બેંકે સોલર પ્રોજેક્ટ માટે જર્મન વિકાસ બેંક સાથે લાઇન ઓફ ક્રેડિટ પર હસ્તાક્ષર કર્યા છે તો કઈ જ બેંક છે મિત્રો રાઈટ આન્સર છે મિત્રો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એણે સોલર પ્રોજેક્ટ માટે જર્મન વિકાસ બેંક સાથે હાલમાં લાઇન ઓફ ક્રેડિટ પર હસ્તાક્ષર કર્યા મિત્રો એસબીઆઈના હાલમાં ચેરમેન છે દિનેશ કુમાર ખારા એસબીઆઈની સ્થાપના 1955માં થઈ હતી એનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખાતે આવેલું છે હાલમાં કોણે સૌથી મોટી વાંચવાની પ્રક્રિયાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો સૌથી મોટી વાંચવાની પ્રક્રિયાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો તો રાઈટ આન્સર છે મિત્રો પુણે હવે આમાં શું થયું છે તો 3066 માતા પિતા વાર્તાના માધ્યમથી વાંચવાનું આયોજન કર્યું હતું અને ચાઇનાનો રેકોર્ડ તોડીને હવે પુણે જે છે એણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે નેશનલમાં કઈ આઈઆઈટીએ આત્મન નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપ્યું છે તો આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની વાત થઈ આત્મન નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપ્યું છે હાલમાં કઈ આઈઆઈટી તો આઈઆઈટી બોમ્બે રાઈટ આન્સર થશે બરાબર આઈઆઈટી બોમ્બે રાઈટ આન્સર છે હાલમાં પવનકુમાર સેન કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા તો મિત્રો વાત થઈ છે પવનકુમાર સેનની જેઓ કયા રાજ્યના પ્રથમ ચૂંટણી અધિકારી બન્યા અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે હવે મિત્રો વાત
અરુણાચલની કરીએ, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક. હાલમાં વાર્ષિક સાર અમરતલા તોગરિયા મહોત્સવ અરુણાચલ પ્રદેશમાં મનાવવામાં આવ્યો. અરુણાચલ પ્રદેશમાં મંત્રીમંડળે વિશેષ વાઘ સુરક્ષા બળને મંજૂરી આપી. અરુણાચલ પ્રદેશમાં ખામતી ચાવલને જીઆઈ ટેગ મળ્યો. અરુણાચલ પ્રદેશમાં દુનિયાની સૌથી લાંબી બાયલેન સુરંગ સેલા સુરંગ જે છે મિત્રો એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ ક્યાં કરાશે? તો વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ કરાશે મિત્રો લદ્દાખ ખાતે. ક્યાં કરાશે? લદ્દાખ ખાતે કરવામાં આવશે. મિત્રો લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે બીડી મિશ્રા. હાલમાં લદ્દાખમાં સી બર્કથોન ફળને જીઆઈ ટેગ મળ્યો. સરકારે લદ્દાખમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ એક્સિલન્સ સેન્ટરની સ્થાપનાને મંજૂરી આપી. દુનિયાનો સૌથી ઊંચો લડાકુ હવાઈ અડ્ડો લદ્દાખમાં બનશે. લદ્દાખમાં પ્રથમ વખત ઓફિશિયલ ફૂટબોલ પ્રતિયોગિતા શરૂ થઈ છે. હેમિસ મહોત્સવ લદ્દાખમાં મનાવવામાં આવે છે. વર્ષ 2023નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોણે જીત્યો? તો વર્ષ 2023નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મિત્રો ડેનિયલ બ્રેનબોઇમ અને અલ્લી અબુ અવાદ, બરાબર, આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટાર માર્ક કરી લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો મિત્રો એડીબીએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વિકાસ દર કેટલા ટકા? 6.7% રહેવાનું અનુમાન લગાડ્યું છે. 6.7%. એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ભારતની વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 6.7. સ્ટાર માર્ક કરજો, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે છે. નેશનલમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર 2023ના રૂપમાં કોને નામિત કરાયા? તો યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર 2023ના રૂપમાં હાલમાં કોને નામિત કરાયા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં અંતિમ પંગાલને નામિત કરાયા છે. અંતિમ પંગાલને. મિત્રો હાલમાં અજંતા એલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળશે. 33માં વ્યાસ સન્માન 2023 માટે પુષ્પા ભારતીની પસંદગી થઈ છે. વિસ્થાપિત બાળકોને શિક્ષિત કરવા માટે અબ્દુલ્લાહી મીરેને સંયુક્ત રાષ્ટ્રનો નાનસેન પુરસ્કાર મળ્યો છે. સત્યજીત રેએ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી માઇકલ ડગલસને સન્માનિત કરાયા. હાલમાં બીસીસીઆઈએ કયા પૂર્વ ક્રિકેટરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે? તો બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈએ મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને રિટાયર્ડ કરવાનો નિર્ણય લીધો છે. MS ધોનીનો જર્સી નંબર શું હતો મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. આ મહેન્દ્રસિંહ ધોનીને એક પ્રકારનું માન સન્માન આપવા માટે આ જર્સીને રિટાયર્ડ કરવામાં આવી છે. મિત્રો હાલમાં બીસીસીઆઈએ મોહમ્મદ શમી માટે અર્જુન એવોર્ડની સિફારિશ કરી. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે લોરા વોલવાર્ડ. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની મેજબાની દક્ષિણ આફ્રિકા કરશે. ICC વિશ્વકપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ વિરાટ કોહલીએ જીત્યો છે. હાલમાં આંદ્રે બ્રુગેરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો આંદ્રે બ્રુગેર મિત્રો એક મહાન અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ મિત્રો હાલમાં કયા રાજ્યની સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી છે? કયા રાજ્યની સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તેલંગાના, બરાબર. તેલંગાના રાઈટ આન્સર થશે. મિત્રો તેલંગાનાના હાલમાં CM બન્યા છે રેવંત રેડ્ડી, બરાબર. મિત્રો હાલમાં ગદ્દામ પ્રસાદ તેલંગાનાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે. દુનિયાના પહેલા 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન તેલંગાનામાં કરાયું. PM મોદીએ તેલંગાનામાં રામાગુંડમ NTPC પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ICC T20 બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? રાઈટ આન્સર તો મિત્રો સૂર્યકુમાર યાદવ. આજનો પ્રશ્ન છે હાલમાં BCCIએ કયા ક્રિકેટર માટે અર્જુન એવોર્ડની સિફારિશ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.